મારે નહીં, કમિશનર સાહેબ એના કામ કરતા નથી અને એના મગજમાં એવું છે કે હું કમિશનરને કહું છું. તો મેં આક્ષેપ શેના ઉપર ટકાવારીને જે આક્ષેપ કરો છો એ કેવા આધારે એ મને બીજા હસ્તક એને કીધું કે આને અહીંયાથી બદલાવો ચેરમેન તો જ તમારું હાલ છે. અને મને બ્લેકમેલ આજે 2 દીથી હેરાન કરે છે મને. કાલે સાહેબને કીધું કે બદલી કરો ને કાલે કીધું ચેમ્બરમાં એટલે કાલે સાહેબની ચેમ્બરમાં આવ્યા. આજે સરકારી પ્રોગ્રામ હતા આપવામાં અહીંયા નથી આવ્યા. કાલે ગુલામનગર પ્રોગ્રામ હતી એ નહીં કે બદલી નહીં કરો તાલે કીધું આવીશ નહીં. અને પ્રૂફ કરી લઈએ પ્રોગ્રામમાં ચેરમેન ક્યાંય નહીં હોય છે જામનગર. એ ચેરમેન છે તમે પટાવાળા તરીકે ફરજ બજાવો છો તો તમે જે આક્ષેપ કરો છો ટકાવારીનો તમારે આ પગલું ભરવાનું કારણ શું? મારા ઉપર એમ કીધું કે 24 કલાકમાં જો બદલી નહીં થાય તો મેં એમને કીધું સાહેબ મારી બદલી કરાશો તો વાત પગલો મારા બીજો કોઈ ઉધાર નથી, મારા કોઈ સગા નથી, હું કોઈ ધારાસભ્ય છું નહીં, કોઈ મિનિસ્ટર નથી, હું સામાન્ય પટાવાળો છું. તમે કચેરીમાં નોકરી કરતા હોય તો બદલી થાય તો એમાં શું મોટી વાત? બદલી થઈ નથી વાંધો નથી સાહેબ, પણ કોઈ કરાવે ને એ પ્રોબ્લેમ છે ને કોકના કેવા સાહેબ તો ઈચ્છતા જ નથી બદલી કરવાની. કાલે સાહેબને કમિશનરને બેસાડી દેરાય ઉપરથી.